ભરૂચ જિલ્લાના નબીપુર ગ્રામ પંચાયતના બે નવનિયુક્ત સભ્યોનું ગ્રામ પંચાયત ઓફિસ ખાતે સ્વાગત કરાયું। ભરૂચ જિલ્લાની નબીપુર ગ્રામ પંચાયતના બે સભ્યો યુસુફભાઈ બોરિયાવાડા અને અયુબભાઈ નુનિયાના નિધન બાદ ખાલી પડેલી બેઠક ઉપર ઇલિયાસભાઈ બોચા અને અલ્તાફભાઈ બપૈયા બિનહરીફ ચૂંટાતા બંનેનું ગ્રામ પંચાયત નબીપુર ઓફિસ ખાતે સ્વાગત સમારોહ યોજી ચાર્જ સોંપાયો હતો। આ પ્રસંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, પંચાયત તલાટીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા। પાસે આપણે એવી આશા રાખીશું કે આપણે જે રીતે પંચાયતનો વ્યવહાર કર્યો અત્યાર સુધી 3.5 વર્ષમાં આપણે જે પંચાયત ચલાવી એ જ રીતના એ બંને સભ્યો પર આપણી સાથે મળી સમજીને રહે અને આપણા કામોના દરેક સારા કામોને આપણને સહકાર આપીને આપણા વિકાસના કામોને આગળ વધારવા માટે મદદરૂપ થાય એવા આપણે પ્રયત્નો કરીએ અને એ બંને સભ્યો એવા પ્રયત્નો કરે કે દરેક કામની અંદર આગળ આવે અને વોર્ડનું કામ હોય કે ગામનું કામ હોય એના વિચાર કે ખાલી મારા વોર્ડનું કામ કરીશું, ગામના દરેક કામના અંદર આપણે જે રીતે આપણે જોઈએ છે કે આપણી પંચાયત દરેક કામના અંદર બધા ભેગા મળીને કામ કરે છે એવી જ રીતે આ બંને સભ્યો પર આપણી સાથે જોડાઈને રહે અને એવી અપેક્ષા સાથે આપણે એનું સ્વાગત કરીએ કે આ જે આપણું 10 વર્ષનો કાર્યક્રમ બાકી છે એ એક આપણું સ્વપ્ન હતું કે આપણે ગામને જ્યારે આપણે ચૂંટાઈને આવ્યા એક સ્વપ્ન આપ્યું હતું કે આપણે ગામને આપણે બનાવવું છે, વિકસિત ગામ બનાવવું છે અને આદર્શ ગામ નબીપુર જે આપણે લકાબાઈ પડે કે આપણું સ્વપ્ન હતું કે આદર્શ ગામ નબીપુર આપણે બનાવવું છે એ આદર્શ ગામ નબીપુરને બનાવવા માટેના જે આપણો પ્રયત્ન હતા આપણાથી જેટલા પ્રયત્નો થયા એ આપણે પ્રયત્નો કર્યા અને આજે ખૂબ સારી રીતે આપણા ગામને આપણે વિકાસના પંથે લઈ ગયેલા છે કે જે અધૂરું સપનું જો આપવું બાકી છે એ આપણા સપનાને સાકાર કરવા માટે બંને સભ્યો આપણને સહકાર આપશે એવી અપેક્ષા સાથે ગ્રામ પંચાયત વતી, સરપંચશ્રી વતી, ગામના લોકો વતી હું બંને સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તહે દિલથી હૃદયપૂર્વક દિલથી એમનું પંચાયતમાં સ્વાગત કરું છું। ડેપ્યુટી સરપંચે બંને નવા સભ્યોની ઓળખ આપીને તેમને પુષ્પગુચ્છ આપીને ફૂલહાર પહેરાવ્યા હતા। નવા સભ્યોએ ગામ માટે પંચાયતના દરેક કાર્યક્રમમાં મદદરૂપ થવાની ખાતરી આપી હતી। ઉપસ્થિત ગ્રામજનોએ બંને નવા સભ્યોને શુભેચ્છા પાઠવી અને બંને સભ્યોને પંચાયતના તલાટીઓએ મોં મીઠું કરાવ્યું હતું। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।